श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। सौंदर्य निजरतगतम प्रकटितम स्त्री गूढ़ भावात्मकम पुरुपंच पुनस्तदंतर्गतम प्राविविशत स्वप्रिय संश्लिष्टार्वो भयोर्व रसमय कृष्ण ही यत साक्षिकम रूपम त्रततृतीयात्मकम परम विधेयम सदाशिवल्लभम। अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। वाला वल्लभना कृपापात्र समस्त भगवत भाव भावी भगवतीजनों, आप सर्वने मारा जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, सत्संगની શ્રૃંખલામાં પુનઃ આપણે સર્વ એકત્રિત થયા છે। આ અનમોલ માનવદેહ પ્રાપ્ત કર્યો છે। શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે વૈષ્ણવ થયા છે, ત્યારે પ્રવર્તમાન સમયને સુધારવા માટેના પ્રયાસ સ્વરૂપ આપણે સત્સંગનું ચર્વણ તો કરી રહ્યા છે। સામાન્ય એક પ્રશ્ન કુતૂહલવશ આપણા હૃદયમાં જાગે કે જીવનો જ્યારે અંતિમ સમય આવતો હોય છે, જ્યારે જીવનો અંતિમ સમય આવે છે, ત્યારે એના મુખમાં ભગવદ નામ આવવું જ જોઈએ। અન્યથા જ્યારે દૈહિક ધંધો સતાવતા હોય, આ દેહમાં રહેલી વ્યાધિ જ્યારે સતાવતી હોય, તે વખતે ભગવદ નામની યાદી ન આપવી, અથવા તો જ્યારે અંતકાલ અતિ નિકટતમ આવી ગયો હોય અને તે વખતે ભગવદ નામ યાદ ન આપવું, તો આપણો આ જન્મારો જે છે, જેમ જળભરતની વાર્તામાં છે કે અંતિમ સમયે જ્યારે જેની વાસના જેમાં રહી જાય છે, એ વાસના રહી જવાથી 3 જન્મનો અંતરાય પડ્યો છે। તો આપણે આપણા જન્મ જે મળ્યો છે, આપણો આ જન્મારાને હવે કોઈ નવો આપણે અવરોધ ન જોઈએ, કોઈ અંતરાય નથી જોઈતો। જીવન સુધારતા સુધારતા આપણે મૃત્યુને સુધારી લેવી છે। કેમ કરીને સુધારીશું? શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ તો કરી રહ્યા છો, પરંતુ સ્વમાર્ગમાં એવું સમજાવવામાં આવે છે શ્રીમદ ભાગવત અનુસંધાનથી કે ભક્તિ જીવે કૌમારી અવસ્થાથી કરવી જોઈએ। જ્યારે કૌમારી અવસ્થાથી અનાસક્ત રહી જ્યારે ભક્તિ પ્રદાન થતી હોય છે, ત્યારે એ કણકણમાં બિરાજતા કૃષ્ણની ઝાંખી એ અંતિમ સમય સુધી કરી શકે છે। વાસ્તવિકતા તો એ છે કે જ્યારે આપણી પ્રૌઢ અવસ્થા પાર કરી ગયા હોય અને જે વખતે આ દેહમાં અનેકવિધ વ્યાધિ પ્રવેશ કરી ગઈ હોય અને વ્યાધિ જે થવાથી દેહના દંડ આપણે ભોગવી રહ્યા હોય છે, ત્યારે આપણા મુખમાંથી શ્રી પ્રભુનું નામ જતું રહેતું હોય છે। આપણે જવા નથી દેવું। પહેલાંના વૈષ્ણવો હતા તો જો તમે વાર્તા સાહિત્યમાં પણ પ્રકાર છે કે નારાયણ નારાયણના નામનો ઉચ્ચાર કરવાથી પણ એ જીવાત્માની સદગતિ પ્રાપ્ત થઈ છે। ભલે પુત્રનું નામ નારાયણ હતું, તો પહેલાંના વૈષ્ણવો પણ પોતાના પુત્રો પુત્રીનું નામ પણ એવા ભગવત સ્વરૂપના જ નામ પાડતા હતા કે જેનાથી અંતિમ અવસ્થાએ એ નામ પોકાર કરવાથી પણ એ નામના મહિમાના પ્રતાપ બલથી એની સદગતિ પ્રાપ્ત થતી હતી। તો આપણે પ્રયાસ સ્વરૂપે અહર્નિશ ભગવત નામ લેતા રહીશું, પ્રભુ માટેનો વિરાત્મક ભાવ હૃદયમાં રાખીશું। અને જ્યારે એ પ્રકારનું જ્યારે તમે જે યુવા અવસ્થામાં કે અત્યારે આપણો જે વર્તમાન સમય છે, એ વર્તમાન સમયમાં પણ જો ભગવદ નામની પ્રચુરતા આપણે રાખીએ છીએ હૃદયમાં, તો અંતિમ અવસ્થાએ પણ એ ભગવદ નામ સ્વતઃ આપણા મુખમાં આવી જતું હોય છે। અને કહેવાય છે ભક્તિની પ્રગાઢતા શું છે, ભક્તિનું શિખર શું છે, ભક્તિની સાર્થકતા શેમાં છે કે જ્યારે આ જીવાત્મા જ્યારે ભગવદ નામ લેતા હોય છે, ત્યારે અંતિમ સમયે આપણું ભગવદ નામ શ્રી ઠાકોરજી લેતા હોય છે। ભક્તિની પ્રગાઢતા તો એ જ છે કે જ્યારે આપણો અંતિમ સમય આવે
ત્યારે શ્રી ઠાકોરજી એ ભગવદ્ નામ લેવડાવતા હોય છે, શ્રી ઠાકોરજી આપણી શુદ્ધિ લેતા હોય છે. પરંતુ એ ક્યારે કે આપણે અત્યારે ભક્તિ એવી કરી હશે તો, એ પ્રકારની વિરહાત્મક ભક્તિ આપણે કરી હશે તો. અન્યથા બાલ્યપણ તો આપણું હસવા ખેલવામાં જતું રહે છે, યુવાની તોફાનીમાં જતી રહે છે, અને પ્રવૃત્તિમાં દેહના દંડ સતાવતા હોય છે. તો આપણે ભગવદ્ નામ ક્યારે દઈશું? માટે આપણે પણ ભગવદ્ નામ લેતા જઈએ. આવનાર પેઢી જે છે આપણી, એને પણ એવા સંસ્કારના સુબોધ આપણે આપતા જઈએ કે આપણી પાસે આવશે તો કેવળ ભક્તિ જ આવશે. આ જીવાત્માની સદગતિ આપણે પ્રાપ્ત કરવાની છે. આપણું લક્ષ્ય તો ગોલોક લીલાધામમાં જવાનું છે. તો ગોલોક લીલાધામમાં જવા માટે આ જીવાત્માને આપણે એવી તૈયાર કરવાની છે, ભગવદ્ નામનું વ્યસન એવું એને પાડવાનું છે કે જેનાથી અંતિમ સમયે પણ ભગવદ્ નામ વિસરાય ન. એવા ઘણા ઉદાહરણો અત્યારના સમયમાં પણ છે. અત્યારના સમયમાં ભગવદીય થઈ ગયા છે કે જેઓએ અંતિમ અવસ્થાએ સાક્ષાત શ્રી ગુરુ એમને દર્શન દેવા આવે છે, શ્રી ઠાકોરજીના બી દર્શન થાય છે, અને એમની એ જ તમન્ના બાકી હોય છે કે આખરી સમયે હું મારા ગુરુ અને મારા શ્રી ઠાકોરના ચરણ સ્પર્શ કરું. બાકી આપણે આ પંચ મહાભૂતના દેહની શુશ્રુતા કરવામાં, એની સંભાળ રાખવામાં સમસ્ત જીવન આખું આપણે વેડફી દઈએ છીએ. આ શું છે? આ પંચ મહાભૂતનો દેહ શું છે? શ્રી હરાજી બહુ સુંદર સમજાવે છે કે દેહ દેખ સુરંગ યહ, દેહ દેખ યહ સુરંગ યહ, મત ભૂલે તું ગવાર, હાડ માંસ કી કોટરી ભીતર ભરી ભંગાર. આ દેહ શું છે આપણો? હાડ માંસ કી કોટરી ભીતર ભરી ભંગાર. આમાં શું છે? આ કેવળ હાડ, માંસ, રક્ત, પછી તમારે શું એને કહેવામાં બહુ સુંદર શબ્દ, 7 પ્રકારની, હા, ભક્ત, રક્ત, રસી, મલ, મૂત્ર ઇત્યાદિ 7 પ્રકારના કેવળ નર્ક ઇત્યાદિ આ જ ભરેલું છે. હાડ માંસ કી કોટરી ભીતર ભરી ભંગાર. આની ભીતરમાં આ જ છે. સહજ આપણા શરીરને જો વાગે, કંઈ ચીરો પડી જાય તો એમાંથી શું નીકળે છે? શું નીકળે છે? તો જે દેહની પાછળ છતાં બી શ્રી મહાપ્રભુની કૃપાથી, શ્રી યમુનાજીની કૃપાથી જ્યારે અપરસ કરીએ છીએ, મહાપ્રભુએ બ્રહ્મ સંબંધ આપ્યો, અને જ્યારે અપરસ કરે છે શ્રી અમને મહારાણી એ મૈયા આપણા પર કૃપા કરી અને આ પંચ મહાભૂતનો હાડ માંસની આ કોટરી એમાં પાવિત્ર કરી રહ્યા છે આપણે. એ મહત કૃપા છે આપણા પર. અન્યથા એની ભીતરમાં કંઈ નથી. આ નાશો દેવા ચેતનત્વ તત્વ સિવાય, પરમ આત્મા પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. પરંતુ પરમાત્માનો સંગ છે, એને ભીતરમાં પરમાત્માનો સંગ છે. માટે આ પંચ મહાભૂતનો દેહ આપણે શ્રી યમુનાજીની કૃપાથી આપણે શ્રી ઠાકોરજીની ટહેલમાં વિનિયોગ કરી રહ્યા છે. માટે હે ગવાર, તું ગુમાન ન કર. અહીં ગવાર શબ્દ કોણ છે? જાણવા છતાં જે અજ્ઞાન છે એને ગવાર કહેવાય. જેને નથી ખબર એ તો મૂઢ છે જ. જેને ખબર, પરંતુ જેને ખબર છે કે આ દેહમાં કેવળ હાડ, માંસ ઇત્યાદિ પ્રકારના કેવળ ને કેવળ આ જ બિરાજે, ખબર હોવા છતાં પણ એ પોતે એનું અનુસરણ નથી કરી રહ્યો, એનું ગુમાન કરે છે, એનો ગર્વ કરે છે, એના પર મમત્વ રાખે છે, એને ગવાર કહે છે. હરરાયજી એટલા માટે કે દેહ દેખ સુરંગ યહ, મત ભૂલે તું ગવાર, હાડ માંસ કી કોઠરી ભીતર ભરી ભંગાર. કે તને આ ખબર છે છતાં પણ તું આ દેહનું મમત્વ રાખી રહ્યો છે. તો એ આપણે સાવધાન થવાની જરૂર છે. વાલા વૈષ્ણવ, આપણે તો એ મહત કૃપા કે આપણી ભીતરમાં પરમાત્મા બિરાજે છે, એનો સંગ થયો છે આ પંચ મહાભૂતના દેહને, એ ચૈતન્યત્વ અને આનંદ સ્વરૂપનો એને સ્પર્શ થયેલો છે. માટે આ પાવિત્ર દેહ આપણે ગણી રહ્યા છે, કારણ કે એનો સંગ છે એટલે. અન્યથા જ્યારે આનંદ અને એ આનંદ સ્વરૂપ જે ઠાકોરજી જ્યારે તિરોધાન થઈ જાય છે ભીતરમાંથી, ત્યારે પંચ મહાભૂતો નશ્વર દેહ એક ઘડીક પણ આ ઘરના સ્વજન રાખતા નથી. અને જે નથી રાખતા એની પાછળ આપણે આખું આપણું જીવન એની પાછળ ઘસી નાખીએ છીએ. માટે સાવધાન, ચેતી જાઓ. ભગવત નામ પ્રચુરતાથી લેવાનું છે. આપણે આ જીવન તો સુધરશે, પરંતુ આપણું આવનાર મૃત્યુને પણ આપણે સુધારી દેવાનું છે. શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ અનેકવિધ પ્રકારની આજ્ઞાઓ કરી છે. આ દેહની સુંદરતા, સ્વસ્થતા માટે પણ આજ્ઞા કરી છે. જો 15 દિવસે એકવાર 11 આજ્ઞા કરી છે. શું સૂચન કરે છે? એમાં પણ વિજ્ઞાન ઉમેર્યું છે. એમાં પણ વિજ્ઞાનનો પ્રસવ છે કે 15 દિવસ પછી સમસ્ત તમારા ભીતરનું ઇત્યાદિ તમે નિવૃત્ત થઈ જાઓ, માટે ઉપવાસ કરવામાં આવે છે. એક મહાત્મય પ્રકારનો આ પ્રકાર છે. પરંતુ
જ્યારે એને લીલાસ્ત ભાવથી જોઈએ તો અગિયારસ શું છે? એકાદશ ઇન્દ્રિયમાં રહેલો જે રસ જે છે, એકાદશ ઇન્દ્રિયમાં રહેલો જે રસ જે છે એ સમસ્ત રસ શ્રી પ્રભુમાં સમર્પિત કરવો ઇતિ અગિયારસ છે. ઉપવાસ જે કરીએ છીએ એનો અર્થ શું થાય છે કે ઉપર તરફનો વાસ ઇતિ ઉપવાસ. આ મનની ચિત્તવૃત્તિ શ્રી ઠાકોરજી ઉપર તરફ સદાયને માટે આપણી એમાં ચિત્તવૃત્તિ રહે માટે ઉપવાસ. અગિયારસનો સ્થૂળ પ્રકાર પણ કેવો છે, એનું વિશેષ મહાત્મ્ય પ્રકાર જો સમજવું હોય તો પહેલાંના ભગવદીઓ, પહેલાંના વૈષ્ણવજનો જ્યારે અગિયારસના દિવસે કેવળ ભગવત નામ લેવામાં એટલા તલ્લીન થઈ જતા હોય છે, એટલા બધા તલ્લીન થઈ જાય છે, ઓતપ્રોત થઈ જતા હોય છે કે એમને ક્ષુધા પણ સતાવતી નથી, અનાયાસે ઉપવાસ થઈ જતો હોય છે. એક ક્ષુધા સતાવતી નથી હોતી, કારણ કે આત્માનું પોષણનો દિવસ છે, ભગવત નામ લેવાય છે, ગુણાનુવાદ થઈ રહ્યા છે, સેવા સત્સંગ સ્મરણમાં આખો દિવસ ગમન થઈ જતો હોય છે, માટે ઉપવાસ છે. તો આપણે ઉપવાસ તો કરી છે, ઉપવાસનો અર્થ શું? કશું ગ્રહણ નહીં કરવું, 100% કશું ગ્રહણ નથી કરવાનું. છતાં એ આ દેહને ઉદરને ગ્રહણ નથી કરાવતા, પરંતુ આ નેત્રને ઉપવાસ કરાવવાનો છે, આ કાનને ઉપવાસ કરાવવાનો છે, આ રસનાનો ઉપવાસ તો કરાવીએ જ છે, નાસિકાનો ઉપવાસ કરાવવાનો છે, આ 2 કર કમલને ઉપવાસ કરવાનો, આ 2 ચરણને ઉપવાસ કરવાનો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, એ 11 ઇન્દ્રિયનો આપણે ઉપવાસ કરાવવાનો છે. ઉપવાસ કેવી રીતે થાય કે આજના દિવસે કેવળ મારા નેત્ર શ્રી ઠાકોરજી લાવણ્યમૃત મુખારવિંદની ઝાંખી સિવાય અન્ય કોઈ દર્શન નહીં કરે, અન્ય કંઈક સુધાર નહીં રહે આંખની, કારણ કે આંખનો પણ એક વિષય ભોગ હોય છે. પરંતુ આ દિવસે કેવળ માત્ર શ્રી મારા ઠાકોરજીની ઝાંખી, મારા ઠાકોરજી ગુણાનુવાદમાં પ્રગટ થતા એ ભાવાત્મક સ્વરૂપોની ઝાંખી આંખમાં ભરવાની છે. એ આંખનો ઉપવાસ છે. કાન દ્વારા શ્રી ભગવદ્ ગુણાનુવાદનું શ્રવણ કરવાનું છે, એ કાનનો ઉપવાસ છે કે અન્ય સંસારિક માયામાં ન મારા નેત્ર જાય, ન મારા કાન જાય, ન મારી નાસિકા જાય, ન મારી જીહ્વા જાય, ન મારી ત્વચા જાય, ન મારા કરકમલ જાય, ન મારા ચરણકમલ જાય. આ 5 દરેક પ્રકારની આપણી ઇન્દ્રિયો એ સંસારિક ભોગ માયામાં ક્યારે એ દિવસે ન જવા જોઈએ. એ સમસ્ત ઇન્દ્રિયોનો ઉપવાસ કરાવવાનો છે, અને ઉપવાસ કરાયા થકી, ઉપર તરફનો વાસ કરાયા થકી સમસ્ત ઇન્દ્રિયોમાં રહેલા જે રસ છે 11 પ્રકારનો, એ ઇન્દ્રિયોનો રસ શ્રી ઠાકોરજીમાં સમર્પિત કરો, ઇતિ અગિયારસ છે. આ અગિયારસનું મહાત્મ્ય તો આ પ્રકારથી છે. પરિસ્થિતિ શું છે, વાસ્તવિકતા શું છે? અગિયારસના નામે આપણે 56 ભોગ આરગતા હોઈએ છીએ, અનેકવિધ પ્રકારના વ્યંજન બનાવીએ છીએ ઉપવાસને અનુલક્ષીને, અને આપણે કહીએ કે આપણે અગિયારસ કરી. ના વાલા વૈષ્ણવ, ઉદર પોષણને માટે આ દિવસ નથી આપ્યો, આ આત્માના પોષણ માટેનો દિવસ છે. જે મેં પૂર્વમાં કહી ચૂક્યો છું એ પ્રકારની અગિયારસ કરીએ તો અગિયારસ સાર્થક બને છે. એકાદશી વ્રત જેને કહેવામાં આવે છે, કારણ કે વ્રત જે છે, વ્રત શું છે? કારણ કે વ્રત એટલે કોઈ પણ વિશેષ પ્રકારથી તમે કોઈ વસ્તુને ધારણ કરવા માટે ટેક લો, એને વ્રત કહેવાય. એકાદશીનું વ્રત કરવાનું છે, તો એટલે કે એકાદશીના પ્રકારનો જે વિશેષ પ્રકાર એમાં બતાવ્યો છે એને આપણે આત્મસાત કરી ધારણ કરવાનો છે, માટે એકાદશી વ્રત છે. આ પ્રકાર એટલા માટે કહી રહ્યો છું કે આપણું જીવન તો આપણો જન્મારો તો સુધરશે જ, પરંતુ આપણે આવનાર આપણી મૃત્યુને પણ સુધારવી છે. તો એ પ્રકારનો અભ્યાસ આપણે 11 આ પ્રકારથી આપણે જો આચરણમાં મૂકીશું તે જ પ્રકારથી બાકીના દિવસો પણ એ જ પ્રકારના આચરિત બનશે. ફરક એટલો જ પડશે કે ઉદર પોષણ લઈશું, પરંતુ એકાદશ ઇન્દ્રિયનો રસનો ભોગ તો મારા પ્યારાનો જ રહેશે. એ બાકીના દિવસો પણ એ પ્રકારે ગમન થતાં આપણો જન્મારો જે છે એ સફળ થશે, અને આવનાર આપણું મૃત્યુ છે એ પણ એટલું સાફલ્યતાપૂર્ણ, પ્રભુને સોહાયું, શ્રી વલ્લભને પ્રાઉડ થયું, એક સ્વાભિમાન થાય કે મારો લાડીલો જન છે, અંતિમ સમયમાં મને યાદ કરે છે, અને તે વખતે શ્રી ઠાકોરજી સાક્ષાત શ્રી વલ્લભ આપણને લેવા આવતા હોય છે. આ પ્રકારની આપણે એક હૃદયમાં એક મનોરથનું સાજન કરો. મનોરથ તો બધા ઘણાય કરે છે, પરંતુ આ એક મનોરથ એવો કરો કે મારા પ્રભુ પણ મને લેવા આવે ને હું મારા પ્રભુને એવો સુંદર રીતના જીવન જીવી જાઉં કે મારા વાલાને મને સ્વીકારતી ઘડીએ સહેજ પણ ક્ષોભ ન થાય, એવો દોષ રહિત થઈ, ભગવદ્ ગુણમાં તદ્રુપ થઈ, એવો તલ્લીન થઈ અને હું મારા પ્રભુને પહોંચું. ઘણી વખત એવું બનતું હોય છે. એક બહુ સુંદર નાનો પ્રસંગ છે. એક રાજા હતા, એ પોતાના સંત ગુરુ જે હતા, સંત મહાત્મ્ય ગુરુ હતા એમના, એ ગુરુ પાસે જઈને રાજા વિનંતી કરે છે કે હે સંત, હે ગુરુ, મને તમે
આ જન્મમાં સ્વર્ગના દ્વાર અને નર્કના દ્વાર આ વાતો સાંભળે છે, શાસ્ત્રમાં વાંચન કરીએ છીએ, આપણા મુખથી વાણી પણ સાંભળે છે, પરંતુ આ સ્વર્ગના દ્વાર કેવા છે, નર્કના દ્વાર શું હોય છે, આના મને દર્શન તો તમે કરાવો. આમ જ્યારે જ્યારે ગુરુ સંતની સન્મુખમાં જાય ત્યારે ત્યારે આ જ વિનંતી કરે કે મને સ્વર્ગના દ્વાર અને નર્કના દ્વારના દર્શન તો કરાવો. આમ કરતાં કરતાં 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો. રાજાની અધીરતા આવી ગઈ, તાલાવેલી હવે લાગી કે ગુરુ મહાત્મા, હે સંત, મને તમે મેં જે વિનંતી કરી રહ્યો છું એ મારા વિનંતી જે છે એ મારા મનનું સમાધાન કરો, મને સ્વર્ગના દ્વાર બતાડો, મને નર્કના દ્વાર બતાડો. ત્યારે સંત મહાત્મા ગુરુએ રાજાજીને એટલો ધુતકારી દીધો, હે રાજન, તને ભાન પડતું નથી, તું રોજ રોજ શું મારી સાથે વિનંતી લઈને આવે છે, તારામાં કોઈ અક્કલ જેવું છે કે નહીં, તારામાં કોઈ બુદ્ધિ છે નહીં, આમ તેમ કરીને એટલું બધું અપમાનિત, ઘોર અપમાનિત કરી દીધો. રાજા વિચાર કરે, મેં જેને સંત કહું છું, જેને મેં ગુરુ માનું છું, અને મારું આટલું મોટું અપમાન કરે છે. એટલો બધો ક્રોધ આવી ગયો, એટલો બધો ક્રોધ આવી ગયો. ક્રોધ આવતાની સાથે પોતાનું ખડક ખેંચ્યું વધ કરવા માટે. ત્યાં જ પેલા સંત બોલ્યા, હે રાજન, આ જે નર્કના દ્વાર ખુલી ગયા, આ નર્કના દ્વાર ખુલી ગયા. રાજાને સમજાઈ ગયું કે નર્કના દ્વાર શું હોય છે. અત્યાધિક ક્રોધ આવતા પસ્તાવો થયો, ક્યાં મેં મારા ગુરુ પર આ ક્રોધ કર્યો, આ તો મને બોધ આપી રહ્યા હતા. પોતાને દીનતા આવી ગઈ, પોતાને જ્ઞાની થઈ, પોતે દુઃખી થયો અને પોતે દીનતા સહિત કે મેં આ ક્યાં અપરાધ કરવા, પશ્ચાતાપ કરવા લાગ્યો. જ્યારે પશ્ચાતાપ કરવા લાગ્યો, 2 કરકમલ જોડવા લાગ્યો, મને ક્ષમા કરજો. જ્યારે દિનિત વિનંતી ક્ષમા યાચના કરે છે ત્યારે ફરી સંત એ ગુરુ બોલ્યા કે આજે અત્યારે હવે સ્વર્ગના દ્વાર ખુલી ગયા. તો નર્કના દ્વાર ને સ્વર્ગ અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. ઉપર વિચારતા ઉપર બધું છે નહીં, બધું અહીંયા ગળી જ છે. સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે. તો અગર આપણે એ સ્વર્ગના દ્વાર ખોલવા છે, આપણે એ જે માર્ગમાં આવ્યા છે એ માર્ગની ફલશ્રુતિ આપણે મેળવવી છે, તો આપણે એકાદશી વ્રત સહિત આપણે જીવનને એવું સુધારવાનું છે, સંવારવાનું છે, સજાવવાનું છે, સુંદર બનાવવાનું છે. માટે મારા પ્યારા વૈષ્ણવ, કે આપણાને અમૂલ્ય દેહ, માનવ દેહ મળ્યા, વૈષ્ણવ થયા છે, હવે નહીં જાગીએ તો ક્યારે જાગીશું? આપણે જાગી જવાની જરૂર છે. ચોક્કસ બધા જાગેલા તો છે જ, પરંતુ જાગેલા હોવા છતાં પણ એમાં ભગવત સત્સંગના ગુણાનુવાદથી હું એક પ્રકાશ કરવા જઈ રહ્યો છું. મારો સહજ પ્રયાસ છે કે મારા સમસ્ત વૈષ્ણવના હૃદયમાં આ એક જ્યોત પ્રગટ થઈ જવી જોઈએ કે જન્મારો સુધારો છે તો આવનાર મૃત્યુને પણ સુધારી લેવું છે, મારા ઠાકોરજીને સુખ દેવું છે. માટે ઘણી વખત એવું બનતું હોય છે, એ ખુમારી જોઈએ, સ્વાભિમાન જોઈએ. હું વખતો વખત કહેતો હોય છું વૈષ્ણવતાનું સ્વરૂપ કેટલું અગાધ છે. એક વખત એક ભગવતી વૈષ્ણવ હતો, એક વૈષ્ણવરાજ હતા, અને એક મર્યાદા ભક્ત હતો, દેવી પૂજનનો ભક્ત હતો. રોજ પોતે દેવી પૂજન કરવા જાય અને વૈષ્ણવને ચીડવે. વૈષ્ણવની આગળથી પસાર થતી ઘડીએ બોલે, જય મહાકાળી, જય મહાકાળી, જય મહાકાળી, જય મહાકાળી, હે મારી મા મહાકાળી, હે મારી મા મહાકાળી ઇત્યાદિ આલાપ કરે અને વૈષ્ણવને ચીડવે, વૈષ્ણવને ગુસ્સો કરાવે. નિત્યનો ક્રમ, નિત્યનો ક્રમ. વૈષ્ણવ વિચાર કરે કે આ સારો મને રોજ એના દેવીના નામથી મને ચીડે કરે છે, શું કરવું, શું આનો ઉપાય શું કરું કે આને હું પાઠ બનાવી શકું? ત્યારે એને પોતાને કરેલી સેવા, સાંભળેલો સત્સંગ, કરેલા ભગવદ્ ગુણાનુવાદ શ્રવણ કરેલા હોય ઇત્યાદિ, કારણ કે ભગવદ્ નામ વાંચેલું, સાંભળેલું, બોલેલું ક્યારેય અફેર નથી જતું, ક્યારેય અફેર નથી જતું. જીવનની કઈ પલમાં એ આપણાને સુંદર રીતે સાથ આપી જતું હોય છે. આજ વૈષ્ણવને પણ એ પોતાનું સાંભળેલું એ ભગવદ્ નામ યાદ આવી ગયું, અને જ્યારે પસાર થતો હતો એ મર્યાદા ભક્ત અને પોતે બોલવા લાગ્યો, મારી મા મહાકાળી, મારી મા મહાકાળી. ત્યારે વૈષ્ણવ કીધું કે તારી મા કાળી તો મારો બાપ કાળિયો છે, મારો બાપ કાળિયો છે, તું શું મને તું ગભરાવે છે? આ પ્રકારનું જ્યારે વાત કરી છે તેને સમજાઈ ગયું કે મારો પ્રભુ શ્યામ સુંદર એ મારો બાપ છે, મારો નાથ છે. તો આ વૈષ્ણવનું સ્વાભિમાન છે કે આપણી પાસે કાળનો કાળ બિરાજે છે, આપણી સાથે કાળનો કાળ, જેની સાથે આપણે ભક્તિ કરી, આપણે એનું દાસત્વ સ્વીકાર્યું છે. માટે આ ભગવદ્ ગુણાનુવાદનું આદાન પ્રદાન ચરવણ કરતા રહેવાથી ઠાકોરજીની સેવા, સત્સંગ, સ્મરણ દ્વારા આપણે આપણા જીવનને સાફલ્યતાની સીડીઓ પર ચડાવી દેવાનું છે. એટલા માટે ઘણી વખત એવું બનતું હોય છે કે શ્રી ઠાકોરજી તો ઠાકોરજી કેવા છે અને આપણે કેવા છે? આપણી અંદર શું ભર્યું છે? હાડ માંસની કોઠરી છે,
મારા ઠાકોરજી કેવા છે? આનંદ કરપાદ મુખો દરાદી. મારા પ્રભુનું સ્વરૂપ કેવું છે? આનંદ કરપાદ મુખો દરાદી. સમસ્ત એમની પ્રચુરતામાં આપણી ભીતરમાં તો હાડમાંસ બધું પડ્યું છે, એ 7 પ્રકારના વિકારો પડ્યા છે, પરંતુ મારા ઠાકોરજીમાં કેવળ આનંદ 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 ને આનંદ જ છે. માટે આનંદ કરપાદ મુખો દરાદી અક્ષરના નામાભિધાન છે. અને આપણે એ પણ જુઓ તમે, અત્યારે આપણે નોમને દિવસે જ્યારે નંદમહોત્સવ કરીએ તો શું બોલે છે? નંદ ઘેર આનંદ ભયો. આપણે કૃષ્ણ ભયો નથી બોલતા. કોણ પ્રગટ થયું છે? આનંદ સ્વરૂપ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલા. ત્યાર પછી આપણે જય બોલ્યા છે કોની? એ આનંદ સ્વરૂપ કનૈયાની જય બોલાય છે. પરંતુ પ્રથમ કોણ પધાર્યું છે? આનંદ સ્વરૂપ. માટે એ સ્વરૂપ કેવું છે? આનંદ કરપાદ મુખો દરાદી. આ સ્વરૂપનો પ્રાદુર્ભાવ છે. આપણું સ્વરૂપ આ છે. અને આપણામાં શું છે? માટે જ દોષ સહિત આ જીવ છે. અને આવા જ દોષ સહિત જીવને શ્રી મહાપ્રભુની કૃપાથી બ્રહ્મ સંબંધ દ્વારા સદોષ આપણો સ્વીકાર કર્યો છે. શ્રી ઠાકોરજીના સ્વરૂપને વિશેષ વિસ્તારપૂર્વક જો સમજવું હોય તો આચાર્ય શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને પણ પ્રમાણ સ્વરૂપ, શ્રીમદ ભાગવતની સમાધિ ભાષાને પ્રમાણ સ્વરૂપ ગણ્યા છે આપણા માર્ગમાં. મને બહુ સુંદર વાત એક યાદ આવે. ભક્ત, ભક્તિ, ભાગવત, ભગવાન, ભગવદીય, આ ભ લાગેલા જે કંઈ શબ્દો જે છે, સ્વરૂપો છે, એ સ્વરૂપોમાં કોઈ ભેદ નથી. બધા એક જ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત જેમ કહેવામાં કે મારા દ્વાદશ અંગ શ્રી ઠાકોરજી દ્વાદશ અંગનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીનું શ્રીમદ ભાગવત દ્વાદશ સ્કંદ છે, એ મારા શ્રી ઠાકોરજીના દ્વાદશ અંગ છે. સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણનું સ્વરૂપ છે. તો આ ભક્ત, ભક્તિ, ભાગવત, ભગવાન, ભગવદીય, આ બધા જ એ જ સ્વરૂપ છે. હા, ચોક્કસ જેમ ઠાકોરજીનું જે સ્વરૂપ છે, એ એમનું જે સ્વરૂપ, જે વર્ણવિત કરેલું સ્વરૂપ જે છે શબ્દ સ્વરૂપોમાં, એ પણ એટલું જ સામર્થ્યવાન છે. કારણ કે ભાગવતના શબ્દને તમે અર્થ સમજવા જાઓ, ભાગવત કોને કહેવાય? ભાગવતમાં જે ભ જે છે, ભ એટલે પ્રકાશ. જેની કથા શ્રવણ થકી, જેની સેવા થકી આ ઘોર માયાવી અંધકારમાં એક પ્રકાશ આપણામાં પ્રગટ થઈ જાય, એક દિવ્ય અલૌકિક પ્રકાશની જ્યોત પ્રગટ થઈ જાય છે. અને આપણાને સાચું આ જીવનનું પથદર્શન કરવાવાળું હોય ગ્રંથ કોઈ તો શ્રીમદ ભાગવતજી છે. શ્રીમદ ભાગવતજી છે કે આપણા સમસ્ત જીવનમાં એ અલૌકિક દિવ્ય તેજ પ્રકાશ તરીકે આપણા જીવનનું પથદર્શન કરી રહ્યા છે. પછી ગ આવે છે ભાગવત. ગ એટલે ગતિ. ગતિ કે જે ભગવત સ્વરૂપ જે છે, જે જીવનમાં એક દિવ્ય પ્રકાશથી જીવન પંથનું દર્શન કરે છે. હવે એ પથના દર્શનમાં આપણને ગતાયમાન કરે છે. ગતાયમાન ગતિ છે, પ્રગતિ છે, સદગતિ છે, અધોગતિ છે. ગતિમાં 4 પ્રકાર આવે. એક ગતિ હોય, એક પ્રગતિ હોય, એક સદગતિ હોય અને એક અધોગતિ હોય. ગતાયમાન થઈએ છીએ આપણે આદિભૌતિક જગતમાં. કયા પ્રકારથી ગતાયમાન થઈએ છીએ? કેવળ પ્રગતિ કરીએ છીએ. નાશવંત સ્થૂળ આનંદની પાછળ જીવન પર્યંત પ્રગતિના સોપાનો સર કરવા માટે પ્રગતિ કરીએ છીએ. પરંતુ એ પ્રગતિ એટલી સુધી ન કરો કે તમારે એ પ્રગતિ અધોગતિનું કારણ બની જાય. આપણી ગતિ કેવી જોઈએ? ગતિ સાથે પ્રગતિનું સમન્વય કરી સદગતિને પ્રાપ્ત કરવાની છે. આપણે આપણી ગતિને, પ્રગતિનું સમન્વય કરી સદગતિને પ્રાપ્ત કરવાનું છે. પરંતુ આપણે એની અતિરેકતામાં એટલા બધા પહોંચી જઈએ છીએ કે આપણે અધોગતિ તરફ જતા રહીએ છીએ. અધોગતિનો અર્થ બીજો નથી હોતો. અધોગતિનો અર્થ એવો કે ભગવદ્ નામનું વિસ્મરણ થઈ જવું, એ જ અધોગતિ છે. આપણે આપણી પ્રગતિમાં એટલા બધા ગળાડૂબ થઈ જઈએ છીએ કે આપણું ભગવદ્ નામ છૂટી જાય છે. એ ભગવદ્ નામનું છૂટી જવું એ જ આપણી અધોગતિ. અને જે પ્રગતિમાં ભગવદ્ નામનું સંવલિત થવું, ભગવદ્ નામ જોડાયેલું રહેવું, ભગવદ્ નામ વિસરાવવું ન જોઈએ, એને જ આપણે સદગતિ કહીએ છીએ. કારણ કે ભૂતલ પર જ છે. જીવંત આપણે જે જીવી રહ્યા છીએ એમાં જ આપણે ગતિ પણ કરવાની છે, ગતિ સાથે પ્રગતિ પણ કરવાની છે. લૌકિક અલૌકિક બંને પ્રગતિ કરતાં કરતાં ભગવદ્ નામ ન વિસરાય એ આપણી સદગતિ છે. અને ગતિ પ્રગતિ કરતાં જો ભગવદ્ નામ વિસરાઈ જાય એ આપણી અધોગતિ છે. માટે શ્રીમદ ભાગવત આપણને એક સુંદર જીવન જીવવાની એક કલા શીખવાડે છે. એ પથદર્શનમાં ચાલવાની એક કળા શીખવાડે છે. એક એનો અનુગામી હશે. એ અનુગામી કેવો છે? એક કલાકાર હોય છે. કલાકાર હોય છે. આ કલાકાર શબ્દ મર્યાદાનો હોય છતાં અલૌકિકમાં હું વાપરું છું. કારણ પ્રભુ કેવા છે? પ્રભુ કેવા છે? કલાનિધિ છે.
પ્રભુ જ્યારે કલાનિધિ છે તો એ કલાનિધિનો હું કલાકાર છું, કારણ કે મારા નિધિ સ્વરૂપ શ્રી ઠાકોરજી છે. તો શ્રીમદ ભાગવતના અવગાહનથી આપણને એ પ્રાપ્ત થતું હોય છે. પછી આવે છે વ, શ્રીમદ ભાગવત. વ એટલે શ્રેષ્ઠ વર. જ્યારે આપણાને શ્રીમદ ભાગવત સ્વરૂપ શ્રી ઠાકોરજીએ આપણા જીવનમાં પ્રકાશ કરી પથદર્શન કર્યા પછી આપણાને સુંદર સદગતિના માર્ગે દોર્યા છે, ત્યારે ઉત્તમ ફળની પ્રાપ્તિ એ વ છે, શ્રેષ્ઠ વર. વર કહેતા ફલાત્મકપણું, ઉત્તમ ફલાત્મકપણું આપણને પ્રદાન થતું હોય છે. અને તો કે જ્યારે હું પુનઃ બોલીશ કે જ્યારે આપણા જીવનમાં દિવ્ય પ્રકાશ કર્યા થકી સદગતિની ગતિ આપણે દોડી રહ્યા છે, સુંદર ફલાત્મક પ્રકારથી વર પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે આ ભવસાગરને તારણહાર બની જતા હોય છે. શ્રીમદ ભાગવતજી આ ભવસાગરને તારણહાર બની જતા હોય છે. માટે ભાગવત એ ભવસાગરને તારી દે છે આપણાને. આ શ્રીમદ ભાગવતનું સ્વરૂપ છે. એ જ સ્વરૂપ ભક્તિનું છે, એ જ સ્વરૂપ ભક્તનું છે, એ જ સ્વરૂપ ભગવાનનું પણ છે. પૂર્વના સત્સંગોમાં મેં ભગવાન શબ્દ પર પણ ઉલ્લેખ કરી ચૂક્યો છું કે ભગવાન શું છે, કે ભગ નામ શું છે. યશ, વીર્ય, શ્રી, વૈરાગ્ય, જ્ઞાન ઇત્યાદિ 6 ધર્મ જે છે, સઠધર્મને ધારણ કરવાનો શ્રીમદ ભગવાન છે. એ ભગવાન જે છે એ 6 ધર્મ અને 6 ધર્મ જે ધારણ કરે છે, એનો જેને આશ્રય કર્યો છે, એને જેની કૃપા મેળવી છે, એના જીવનમાં પ્રકાશ, સદગતિ, સર્વોત્તમ ફલ પ્રાપ્તિ અને એને સમસ્ત ભવસાગર સહજમાં તરી જતો હોય છે. કારણ ભગવદ્ ગુણાનુવાદમાં જે રત થયેલો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કથા હોય, ભગવત સત્સંગ ચાલતો હોય, આપણાને આળસ આવે, નિંદ્રા પણ આવી જતી હોય છે. ઘણી વખત એવું બને છે જ્યારે વતનામૃત થતા હોય, શ્રીમદ ભાગવતનું કથાનું શ્રવણ ચાલતું હોય, અથવા તો આવો આદાન પ્રદાન સત્સંગનો થતો હોય, કંટાળો આવે, આપણી આંખ લાગી પણ જતી હોય છે. તો કશો વાંધો નહીં, લાગી જાય, એમાં કંઈ ખોટું નથી. આ દેહ જરા થાકી જતો હોય. એક જગ્યાએ એક પ્રસંગ બહુ સુંદર બની ગયો હતો. શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે. નિત્ય એક વૈષ્ણવ, એક જીવ દૂરથી પોતે આવે, પોતે પેદલ ચાલીને દૂરથી આવતો હોય, ચાલીને આવે કથા શરૂ થવાની હોય એ સમયમાં એ આવી જતો હોય છે. પરંતુ દૂરથી ચાલીને આવે એટલે થાકી જાય. જેવી કથા શરૂ થાય એવી એને નિંદ્રા આવી જાય, થાકને લીધે એ સૂઈ જાય. કથા પૂર્ણ થાય એટલે જાગી જાય અને પછી પાછો પૂર્ણ ચાલતો જતો રહે. એક વખત ત્યાંના જે કંઈ જીવો હશે એ જીવોએ કીધું કે બુજુર્ગ હતા કે તમે આટલે બધે દૂરથી ચાલીને આવો છો અને આવીને તમે કથા તો સાંભળતા નથી, તમે આવીને કેવળ સૂઈ જાઓ છો અને જ્યારે કથા પૂરી થાય ત્યારે જાગીને પાછા જતા રહો છો. એના કરતાં તમે ન આવતા હોય તો તમને શ્રમ તો ન પડે, તો એને શું કથાનું ફળ ન મળે? અરે કથાનું ફળ મળે, ઊંઘી જવાથી પણ ફળ મળે છે. જ્યારે કોઈ સાગરમાં નાવ હોય, નાવમાં બેસી પેલે પાર જવાનું હોય, નાવમાં બેઠા છે, નાવમાં તમે જાગતા હોય કે સૂતા હોય, પેલે પાર તો તમે પહોંચવાના જ છો. એમ આ ભગવદ સત્સંગ, ભગવદ કથા, ભગવદ ગુણાનુવાદ, આ સેવા, સત્સંગ, સ્મરણ એ શું છે? એ મારા ઠાકોરજીની એક નૈયા છે. આ ભવસાગરને પાર કરવાની નૈયામાં આપણે બિરાજી ગયા છે. હવે ઊંઘી ગયા તોય શું, જાગતા રહ્યા તોય શું, પેલે પાર તો તમે જવાના છો. કારણ તમે આશ્રય કોનો કરે છે? ભગવદ સ્વરૂપનો, ભગવદ નામનો, ભગવદ સત્સંગનો, ભગવદ કથાનો, ભગવત સેવાનો તમે આશ્રય કર્યો છે. એ નાવમાં બેસી ગયા છો. હવે દેર સવેર તમે પાર તો ઉતરી જ જવાના છો. તો એ ભગવાનનું સ્વરૂપ છે. એ જ રીતે ભગવદીનું સ્વરૂપ છે. ભગવદીનું સ્વરૂપ કેવું હોય છે કે જેને સઠધર્મ ભગવાનના કીધા એ જ ભગ અહીં લાગ્યો છે. એ સઠધર્મ જે વદીય એટલે જે વર્ણવિત કરે છે એ ભગવદીય છે. ભગવાનના 6 ધર્મનું જે વર્ણન કરી અને આપણાને જેનું દાન આપે એ ભગવદીય છે. અથવા તો 6 ધર્મમાં જેની તાદાત્મિક હૃદયની સ્થિતિ છે, ભગવાનમાં જે તદ્રુપતા છે, ભગવાનમાં જે તાદાત્મિક બનેલો છે, એકરૂપ થયેલો છે, એવો કોઈ જીવ હોય એને ભગવદી કહેવામાં આવે છે. કે જેનામાં વિશેષ પ્રકાર તો એવો છે કે ભગનામ 6 ધર્મ બી 6 પ્રભુને ઐશ્વર્યતા, શ્રી, વીર્ય, જ્ઞાન ઇત્યાદિ બિરાજતું હોય. સમસ્ત ભગવદ ગુણાનુવાદની આસક્ત જીવ હોય અને આસક્ત હોવાથી એ પોતે વ નામ એટલે એનું વદન, વ નામ એનું વદન છે, દી નામ એટલે દીનતા. જેનું વદન ભગવદ રસથી તદ્રુપ છે અને જેનામાં દીનતા છે, અને દીનતા કેવળ દય એટલે દયા કરનાર છે, કૃપાનું સ્વરૂપ છે, એ ભગવદીય છે. ભગવદીય કરુણાવંત હોય છે, કૃપાવંત હોય છે. એની ભીતરમાં જે છે બધું દેવાવાળો હોય છે એ ભગવદીય. તો ભક્ત, ભક્તિ, ભગવાન, ભગવદીય, ભાગવત આ બધા જ સ્વરૂપો એક છે. માટે કહેવામાં આવે છે કે ભગવદ ભગવદીય એક હે, તિનકો રાખો ને, ભવસાગર તરને કી નીકી નૌકા હે. મારા પ્યારા વૈષ્ણવજનો,
આપણે સચેત થઈ જઈએ, સાવધાન થઈ જઈએ. આ ભગવત સત્સંગથી, સેવાના માધ્યમથી, ભગવદ્ ગુણાનુવાદના માધ્યમથી આપણે આપણું આ જીવનને સફળ બનાવીએ. અને સફળ બનાવતા બનાવતા આપણું મૃત્યુ જે છે એ મૃત્યુને પણ એક અલૌકિક દિવ્ય પ્રકારથી એ મૃત્યુને એક ઉત્સવમાં પરિણમિત બનાવી દઈએ. એ પ્રકારની ભાવનાનું સેવન કરીએ. બસ એ જ આજના દિવસોમાં એ મારા હૃદયમાં બિરાજતા એ સમસ્ત વૈષ્ણવના આત્મા ઉદ્ધારક તરીકેના જે ભાવો છે એ ભાવો સર્વશ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.